દક્ષે તપસ્યા કરી, પતિ પત્ની બંને જણાય. દક્ષ અને પ્રસૂતિએ તપસ્યા કરી આદ્ય શક્તિની પરાંબાની. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જગદંબ મહામાયે જગદીશે મહેશ્વરી કૃપામ કૃત્વા નમસ્તેસ્તુ દર્શિતમ સ્વમં પૂર્વમ. હે આદ્ય શક્તિ, મેં તમારી ઉપાસના કરી, જગદંબા પ્રગટ થાઓ અને એની આરાધનાથી, એની ઉપાસનાથી, એની તપસ્યાથી સાક્ષાત ભગવતી જગદંબાની સામે પ્રગટ થઈ. વરદાન માંગો જે જોઈએ તે. બોલે બીજું કાંઈ નહીં, આપ મારે ત્યાં મારી દીકરી બનીને પ્રગટ થાઓ અને ભગવાન રુદ્રના આપ પત્ની બનો. તસ્માન મમ સૂતા ભૂત્વા હરજાયા ભવાધુનઃ. મારી પુત્રી બનો અને રુદ્રની પત્ની બનો. માં ભગવતી આદ્ય શક્તિ વરદાન આપ્યું, જાઓ અહમ તવ સુતા દક્ષ તો જાયાન મહેશ્વરી. જાઓ, હું મહેશ્વરી બનીશ, તમારી પુત્રી પણ બનીશ, પણ શરત એક, જેદી તમે મારું અપમાન કરશો તેદી હું તમને છોડીને ચાલી જઈશ, મારા દેહનો ત્યાગ કરીશ. જાઓ. સૃષ્ટિના કાર્યને આગળ વધારો, હું તમારા દ્વારા પ્રગટ થઈશ. એ પછી દક્ષ પ્રજાપતિએ 10,000 હરેશ્વરને પ્રગટ કર્યા, તપસ્યા કરવા માટે મોકલ્યા. સૃષ્ટિના કાર્યને આગળ નારાયણ સરોવરમાં તપ કરવા માટે આવ્યા. નારદ મુનિને આપ્યું જ્ઞાન. બધા નિર્વાણના માર્ગે ગયા. સબલાસ્વ નામના 1,000 બીજા પુત્ર પ્રગટ કર્યા કે જાઓ સૃષ્ટિના કાર્યને આગળ વધારો. દક્ષ પ્રજાપતિએ કહ્યું અને તપ કરવા માટે પાછા નારાયણ સરોવરમાં દક્ષના સંતાનો આવ્યા અને નારાયણ સરોવરમાં નારદ મળ્યા અને કહ્યું શું કરવા આવ્યા છો? બોલો સૃષ્ટિના કાર્યને આગળ વધારવા માટે. મૂર્ખાઓ, તમારા 10,000 ભાઈઓ તપસ્યાના માર્ગે ગયા, નિર્વાણના માર્ગે. તમે 1000 મળી અને તપ કરીને સૃષ્ટિમાં સંસારમાં પડવાનું, એના કરતા નિર્વાણના માર્ગે જાઓ. જો મારે કાંઈ ચિંતા કોઈ નહીં, આગળ પાછળ આપણે ખાઓ પીવો મોજ કરો, આનંદ ઈ આનંદ છે. નારદે તો એના જેવી જ વાત કરી. ઘર બાર માણસો તો રોજ જરૂર પડશે, દી ઉગે ને માગવાનું, આ લાવો ને પેલું લાવો ને, ઢીકણું થઈ ગયું પૂરું થઈ ગયું. ગાડીમાં જતા હોય તો બાટલો પૂરો થઈ ગયો, નોંધાવજો. તમારે કઈ ચિંતા નારદ કે લ્યો, કોઈ માથાકૂટ કાંઈ નહીં. 1,000 ને પાછા નિર્વાણના માર્ગે મોકલી દીધા. અને દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો કે હું જેટલા પણ દીકરાઓને પ્રગટ કરું સંસારના કાર્ય માટે, નારદ એને નિર્વાણના માર્ગે મૂકીને શ્રાપ આપ્યો, તમે એક જગ્યાએ ક્યાંય ટકી નહીં શકો, જાઓ. નારદને ખબર પડી. નારદે કીધું દક્ષ આવે તને દીકરાની દીકરીઓ થશે. 60 દીકરીઓ થઈ. એમાં સૌથી નાની દીકરી એ આદ્ય શક્તિ જે એને પ્રાર્થના કરી હતી એ સતીના રૂપમાં એને ત્યાં પ્રગટ થાય છે. સતીના રૂપમાં પ્રગટ થયા. સતી જ્યારે પ્રગટ્યા, દિવ્ય વાતાવરણ બન્યું. 60 દીકરીઓ પાછી દક્ષ પ્રજાપતિએ પરણાવી દીધી. 10 ધર્મને આપી, 13 કશ્યપને આપી, 27 ચંદ્રને આપી, 2 ભૂતને આપી, 2 અંગિરશ્વને આપી, 2 કુશાશ્વને આપી, 4 ગરુડને આપી. સૌથી નાની કન્યા જે સતીના રૂપમાં આજે પ્રગટ થાય છે એ ભગવાન ભૂત ભાવન મહાદેવને પરણાવે છે, શિવને પરણાવે છે. એટલે ભગવાન મહાદેવ પહેલી વાર દક્ષ પ્રજાપતિને ત્યાં જાન લઈને ગયા છે, સતીને પરણ્યા છે. સતી ચરિત્રની કથા બહુ દિવ્ય કથા છે. આવો જગદંબા આવો, આવો મહાકાલી આવો, દુર્ગે દયાળી દેવિયા. આવો મહાકાલી આવો, આવો જગદંબા આવો, દુર્ગે દયાળી દેવી. આદ્ય શક્તિમાં જગદંબા સતીના રૂપમાં પ્રગટ થયા. સતી અને શિવના લગ્ન થયા અને સતીએ શિવને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી છે. પ્રભુ કહ્યું તમે તપસ્યા કરો, તપસ્યાથી તમને મહાદેવની પ્રાપ્તિ થશે. જાઓ તપસ્યા કરો. સતીએ તપસ્યા કરી. દેવોના કહેવાથી સતીએ તપસ્યા કરી શિવને પ્રાપ્ત કરવા માટે. અને ભગવાન ભોળોનાથ સતીની સામે પ્રગટ થયા કે દેવી હું તમારા ઉપર પ્રસન્ન છું, વરદાન માંગો, જે જોઈએ તે વરદાન આપવા તૈયાર. પ્રગટ થયા મહાદેવ. સતીએ કહ્યું કે બીજું કાંઈ જોઈતું નથી, તમે મારા પતિ બનો, હું તમારી પત્ની બનું. મહાદેવ કે આપણે ક્યાં બીજું કાંઈ છે, અમે
હાલો અહીંયા જ ફેરા ફરી લઈએ. અમે એકલા છીએ કે ભોળોનાથ કે ફેરા ફરી લઈએ, પણ સતીના શબ્દો આ સમાજની દીકરીઓ માટે બહુ ઉત્તમ છે. અને સમાજની દીકરીને આંખ ખોલવા માટેના શબ્દો સતીના શબ્દો છે. હું વારંવાર કહું કથામાં, એકવાર આપણી જે દીકરીઓ છે ને આ શિવ ચરિત્રો સંભળાવો, સતી ચરિત્રો સંભળાવો, કે જે સતીએ મહાદેવને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી, શિવને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી, અને સામે ભોળિયો નાથ ઉભો છે અને વરદાન કેવું માંગે છે કે તમે મારા પતિ બનો. તો ભગવાન કહે છે કે તમે અત્યારે જ મારા પત્ની. સતીએ ના પાડી કે અત્યારે નહીં. કેમ? હું એક બાપની દીકરી છું, મારે તમને પતિ બનાવવા છે, પણ હું દક્ષની દીકરી છું. તમારામાં શક્તિ હોય તો મારા બાપની પાસે જઈ અને મારા હાથની માગણી કરો, કેમ કે હું એક બાપની દીકરી છું. એટલે મારા બાપની પાસે જઈને તમે માગણી કરો. આમાં શ્લોક લખ્યો છે એટલે કહું છું, દેવ દેવ મહાદેવ વિવાહ વિધિના પ્રભો. હું પરણીશ પણ વિવાહ વિધિથી. કઈ રીતે? પિતુર મે ગોચરી કૃત્યમ મામ ગૃહાણ જગતપતે. મારા બાપની આગળ જઈ અને મારા હાથની માગણી કરો તો હું તમારી સાથે પરણું, બાકી મારો બાપ ના પાડે તો હું નહીં પરણી શકું. આ સતીના શબ્દો છે. વિચાર કરજો કે જેની સામે જગતનો નાથ ભોળોનાથ પરણવા માટે તૈયાર હોય અને છતાં એ બાપની દીકરી એમ કહેતી હોય કે મારો બાપ હા પાડે તો હું પરણું. અને આજકાલ કાંઈ ઠેકાણું ન હોય અને એની હારે દીકરી ભાગી જાય, એને વિચાર કરવો જોઈએ કે ભોળિયા નાથ જેવો પતિ નથી. ભોળિયો નાથ હતો તો સતીએ ના પાડી કે હું મારા બાપના વિના એક ડગલું ન ભરું, મારા ઘરમાંથી મારો ઉંમરનો હું છોડું. સંભળાવો દીકરીઓને કથા સંભળાવો, સતીની કથા સંભળાવો કે એક દીકરીની જવાબદારી શું છે. તમે વિચાર કરજો કે બાપ ઉપર શું વીતે છે. દીકરી જેથી ઘરનો ઉંબરો છોડીને જાય ને તેથી બાપ કદાચ મરતો કે ન મરતો હોય, પણ એનો એક એક શ્વાસ મરી ગયેલો જ હોય છે, એ મરી ગયેલો ફરતો હોય સાહેબ. એટલે જવાબદારી આ દીકરીની છે સાહેબ. તમારે મહાદેવને સામે રાખવાનો કે મારી સામે આવનારો કોઈ મહાદેવ તો નથી ને. મહાદેવને સતી ના પાડતી હોય કે મારા બાપ વિના ડગલું ન ભરું, તો સાહેબ તમારી સામે કોઈ એવું આવે ગરું આવે એને કહી દેજો કે તારામાં તાકાત હોય મારે તને જ પરણવું, પણ મારા બાપની પાસે જઈને માગણી કરી આવ જા. એ પ્રાર્થના કરો. માગણી કરી સતી માટે મહાદેવ, અને શિવ અને સતીના લગ્ન થયા. શિવ સતીના લગ્ન થયા એ પછી અનંત કાળ સુધી શિવ અને સતી કૈલાસમાં રહ્યા છે. પણ એક વારનો સમય કૈલાસમાં બ્રહ્મા અને વિષ્ણુ આવ્યા. મહાદેવને કહ્યું તમારા સસરાને નાયક બનાવ્યા છે, તમે આવો. તમારા સસરાને નાયક બનાવ્યા છે, તમે આવો. સભા ભરી છે તમારા સસરાએ દેવતાઓની. મહાદેવ કે ભાઈ મારે તો જપ તપ કરવું છે, મારે કાંઈ સભામાં જવું, મારે સભાને કાંઈ લેવા કે દેવા, હું નહીં આવું. પણ બ્રહ્મા વિષ્ણુએ સમજાવ્યા કે સભામાં ચાલો તો ખરી. મહાદેવની ઈચ્છા નથી પણ સભામાં લઈને ગયા. સભા ભરાઈને બેઠી છે, દેવતાઓની સભા હતી. અને એ સભામાં દક્ષ પ્રજાપતિએ જ્યાં પ્રવેશ કર્યો, આખી સભા ઊભી થઈને બે જણા ઊભા ન થયા. એક બ્રહ્મા ઊભા ન થયા અને બીજા મહાદેવ ઊભા ન થયા. દક્ષની નજર પડી. આખી સભાએ દેવતાઓએ માન સન્માન આપ્યું. ઠીક છે, બ્રહ્મા તો મારો પિતા છે, ઊભો ન થાય તો ચાલે, પણ આ તો મારો જમાઈ છે. મહાદેવ ઈ કેમ ઊભા ન થયા? મારો જમાઈ ઉઠીને સસરાનું અપમાન. અને ક્રોધ આવ્યો દક્ષ પ્રજાપતિને. જેમ તેમ બોલવા લાગ્યો કે આ શમશાનમાં રહેતા હોય એને દેવોની સભામાં કેમ બેસવું, ભૂત પ્રેતની સાથે રહેતા હોય એને સમાજમાં શું વિવેક એનું ભાન ન હોય. કોણે આમંત્રણ આપ્યું છે? ન બોલવાના શબ્દો બોલવા લાગ્યો. અહીંયા તો મહાદેવ તો ભોળિયો નાથ બેઠા હતા એમને આનંદમાં. પણ નંદી શૃંગી ભૃંગીથી રહેવાનું નહીં કે ભાઈ રહેવા દે છે તું, આ તો મહાદેવ છે. સામ સામા શ્રાપ દેવાનો. પણ ત્યાં મહાદેવની આંખ ખુલી ગઈ કે આ બધો ઝઘડો છે ને, બોલો તમારો, બોલો મારો ઝઘડો, હું કાંઈ બોલ્યો નથી, હું તો આંખ બંધ કરીને ભજનમાં હતો. તમારા સસરાએ તમારું અપમાન કર્યું. શું અપમાન કર્યું છે? એમ કે છે કે શમશાનમાં રહે છે, ભૂત પ્રેતની સંગે રહે છે. ભોળિયો નાથ કે રહીએ છે ત્યારે કીધું ને એમાં ખોટું શું કીધું છે? ભૂત પ્રેત ભેગા રહીએ ને કીધું એમાં ખોટું શું કીધું? મહાદેવ કાંઈ પણ બોલ્યા વિના આવી ગયા. કોઈ બોલ્યા નહીં સસરાની સામે. પણ ઈ વાતનો દુઃખ રાખી દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞ કર્યો. બધા દેવતાઓને આમંત્રણ આપ્યું, શિવને આમંત્રણ નહીં, મહાદેવને આમંત્રણ ના આપ્યું.
અને દેવતાઓના વિમાન આજે કનખલ ક્ષેત્રમાં બૃહસ્પતિ આસવ નામનો યજ્ઞ દક્ષ પ્રજાપતિ કરે છે અને યજ્ઞમાં બધા જ પહોંચે છે. વિમાનો લઈ લઈ કૈલાસના શિખર ઉપરથી આજે દેવાંગનાઓ મધુરા ગીતો ગાતી 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 આજે નીકળી. સતી અને ભગવાન મહાદેવ આજે બેઠા હતા. બે જણા સત્સંગની ચર્ચા કરતા હતા અને એમાં સતીનું ધ્યાન ગયું કે મહાદેવ આ બધા વિમાન ક્યાં જાય છે? બોલે તમારા પિતાને ત્યાં. મારા પિતાને ત્યાં? બોલે કેમ? કે ત્યાં એક મોટો યજ્ઞ થઈ રહ્યો છે, આ બધા આમંત્રણને માન આપીને જાય. સતીએ કહ્યું તો આપણને આમંત્રણ કેમ નહીં? પછી ઝઘડાની વાત કરી. મને એટલી ખબર નથી, પણ એકવાર સભામાં કંઈક વાદ વિવાદ જેવું થયું હતું, કદાચ એના કારણે ના સન્માન આપ્યું હોય, ના આમંત્રણ આપ્યું હોય. બોલે મારો પિતા કોઈ દી ભૂલે નહીં. દીકરી કોઈ દી બાપનો નંબર જ ન દે. મારો પિતા ભૂલે નહીં. માનો કદાચ ભૂલી ગયા હોય તો ચાલો ને આપણે મારા પિતાના યજ્ઞમાં જઈએ. કઈ અણબના હોય તો હું સમજાવીશ મારા પિતાને. બોલે દેવી નહીં, ત્યાં ગયે કલ્યાણ ન હોય. ત્યાં જવામાં કલ્યાણ નથી. માન્યા નહીં. અંતમાં ભાંતિ અનેક શંભુ સમજાવા, ભાવિ બસુર જ્ઞાન નાવા. દેવી માતા સાંભળજો, કહે છે સતીને, પિતાને ત્યાં, ગુરુને ત્યાં, મિત્રને ત્યાં, ભગવાનના કાર્યમાં આમંત્રણની જરૂર નથી, પણ છતાંય ત્યાં કોઈ આપણો વિરોધ કરતો હોય તો ત્યાં ગયા કલ્યાણ ન હોય. ત્યાં જવામાં કલ્યાણ નથી. પણ સતી ન માન્યા, જવા માટે તૈયાર થયા. મુખ્ય મુખ્ય ગણોને સતીની સાથે આપ્યા, જાઓ તમે જાઓ. પણ અહીંયા દક્ષ પ્રજાપતિએ કહ્યું કે બધાને આમંત્રણ આપ્યું, મેં મહાદેવને આમંત્રણ નથી આપ્યું. કૈલાસમાંથી પણ કોઈ આવે તો એને માન સન્માન કોઈ આપવું નહીં. જો માન સન્માન આપશે તો એને હું સજા કરીશ. હું એને સજા કરીશ. સતી આવ્યા, કોઈએ માન સન્માન ના આપ્યું. ભગીની મિલી બહુ મુસ્કાતા, બેનું મળી મશ્કરી કરતી કરતી મળી. પણ સાદર ભલે ही મિલી એક માતા, માએ કેવી મળી કે સતીને હૃદય સરખા લગાવ્યા. સતીએ જઈને માને કહ્યું, માં બધાને આમંત્રણ ને મને કેમ નહીં? બોલે ખબર નહીં બેટા શું થયું, તારા પિતાજીને બધાને આમંત્રણ આપ્યું છે, કૈલાસના આમંત્રણની ના પાડી છે. પણ માં મારો અપરાધ શું? હું તો સૌથી નાની દીકરી છું, તો મારો અપરાધ શું? કદાચ અણબનાવ બન્યો હોય તો સસરાને જમાઈમાં મારો શું માં કે એમાં મને આમંત્રણ નહીં? ભલે માં મને આમંત્રણ ના આપ્યું, પણ મારો પિતા યજ્ઞ કરે છે, સ્વાહા સ્વાહા કરે છે. હું યજ્ઞમાં જઈ દર્શન કરું, એક વાર જો એ મારી ઉપર દ્રષ્ટિ કરશે ને તો એ બાપનું હૈયું પીગળી જશે. માં હું જાઉં યજ્ઞના દર્શન કરવા માટે. સતી યજ્ઞના દર્શન કરવા માટે ગયા. અહીંયા દક્ષ પ્રજાપતિ સ્વાહા સ્વાહા કરતો હતો, પણ એટલો કઠોર બની ગયો ને, સતીના સામુ એને જોયું ન જોયું. સતી પોતાનું અપમાન સહન કરી ગયા, પણ ઈશાન કોણમાં દ્રષ્ટિ કરી અને ઈશાન કોણમાં જે ભગવાન મહાદેવનું સ્થાપન ન જોયું. અને સતીના હૈયામાં વરાળ વ્યાપી. આટલું બધું ભોળાનું અપમાન, મારા પતિનું આટલું બધું અપમાન, કે કોઈ પણ યજ્ઞ કે જેમાં ઈશાન કોણમાં મહાદેવનું સ્થાપન ન હોય એવો કોઈ યજ્ઞ ન હોય. અને આજે મારા પતિને એક સ્થાપન ના આપ્યું, આમંત્રણ ના આપ્યું તો કાંઈ નહીં, પણ યજ્ઞ કાર્યમાં તો મહાદેવ હોવા જ જોઈએ. અને આટલું મોટું મારા પતિનું અપમાન. અને સતીના હૈયામાં આજે વરાળ વ્યાપી ગઈ. સતીનો દેહ થાર 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 કંપવા લાગ્યો, કાયા કંપવા લાગી, દેહ ધ્રુજવા લાગ્યો. અને દક્ષ પ્રજાપતિ તરફ દ્રષ્ટિ કરી, એ દક્ષ, મહાદેવનું અપમાન કર્યું છે. સભામાં જેણે જેણે મહાદેવનું અપમાન કર્યું છે એનો એને ભલી ભાતી બદલો મળશે. અને સતીનો દેહ કંપવા લાગ્યો, ધ્રુજવા લાગ્યા સતી. અને સતીએ પોતાના પગના આંગળામાંથી યોગ અગ્નિ પ્રગટ કર્યો. અસ્કೈ યોગ અગ્નિ તનુ ધારા ભયવ સકલ મક હાકાર. યોગ અગ્નિ પ્રગટ કરી દક્ષ પ્રજાપતિને કહ્યું, જાઓ તમને આનો બદલો મળશે. ને સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. નંદી સંદી ભૂંગી જે આવ્યા હતા એ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. દેવતાઓ ત્યાં આવેલા, એમણે મારી મારીને ભગાડ્યા. અને દક્ષ યજ્ઞ કરતો તો પિતાના યજ્ઞમાં પુત્રીએ દેહનો ત્યાગ કર્યો. યજ્ઞમાં હાહાકાર થઈ ગયો. ભગવાન ભોળિયોનાથ કૈલાસના શિખર ઉપર બેઠા છે. સતીએ દેહનો ત્યાગ કર્યો. દેવર્ષિ નારદ આવ્યા, કૈલાસમાં આવીને ભગવાન ભોળાનાથને વાત કરી, હે ભોળિયાનાથ, હે મહાદેવ, તમારા અર્ધાંગિનીએ પિતાના યજ્ઞમાં જઈને દેહનો ત્યાગ કર્યો. ભગવાન કઈ બોલ્યા નહીં.
શાંત મને બેઠા. બીજી વખત નારદે કીધું, તમને કહું છું ભોળાનાથ, તમારા પત્નીએ પિતાના યજ્ઞમાં જઈ દેહનો ત્યાગ કર્યો, પણ ભગવાન કાંઈ બોલ્યા નહીં. ત્રીજી વાર નારદે કીધું, હે ભોળાનાથ, હે ભીડભંજન, હે મહાદેવ, તમને કહું છું કે સતી પોતાનું અપમાન તો સહન કરી ગયા, પણ તમારું અપમાન સતીથી સહન થયું નહીં. એટલા માટે તમારી ધર્મ પત્નીએ, તમારી અર્ધાંગીનીએ તમારા અપમાનના કારણે સતીએ દેહનો ત્યાગ કર્યો છે. દક્ષ ઉદંડ બન્યો છે. દંડ ના આપો તો કાંઈ નહીં, ડંખ ન મારો તો કાંઈ નહીં, પણ ફૂંફાડો તો રાખવો જ જોઈએ. એ ડંખ ન મારો કાંઈ નહીં, ફૂંફાડો રાખવો જોઈએ શબ્દો જ્યાં નારદના મુખમાંથી પડ્યા ત્યાં તો ફરકંત ભુજ અંગ, થડકંત અંગ, રોમ રોમ ઉલટે ઉમંગ. મહાદેવનું એક એક રૂવાડું ઊભું થઈ ગયું. ભગવાનની જટા ખુલી ગઈ અને કૈલાસના પર્વત ઉપરથી ભગવાન ભોળિયો ના થાય, ભીડભંજન મહાદેવ કૈલાસના શિખર ઉપરથી બેઠો થાય છે. હો, પણ કેવી રીતના બેઠા થાય છે? ધડાક દઈ જા શંકર ઉઠા, કરાળ રૂપે શંકર ઉઠ્યા. શિવના ગણો જેટલા સભામાં બેઠા હોય બધા આજે તાલીના નાદની સાથે ભગવાન ત્યાં ઉભા થયા છે. નાદ આપે ધડાક દઈ જા શંકર ઉઠા, કરાળ રૂપે શંકર ઉઠ્યા. ઇન્દ્રના સિંહાસન દૂજા, ઇન્દ્રના સિંહાસન દૂજા, દક્ષના સિંહાસન દૂજા. પ્રલય તણો ફૂંકાયો, વાયુ ગંગા વાતે વાદળ થયો. શિવની આંખે ક્રોધ સુવાના, ધ્રુજાવે પંબળે ગંગા ઉડે. શિવજી મુખે હાથ પડી જા, બીજી ઉઠી છે ધરણી છે. ધડાક દઈ જા શંકર ઉઠ્યા, કરાળ રૂપે શંકર ઉઠ્યા. ઇન્દ્રના સિંહાસન દૂજા, દક્ષના સિંહાસન દૂજા, દક્ષના સિંહાસન દૂજા. દક્ષનું સિંહાસન ધ્રુજવા લાગ્યો, ધ્રુજવા લાગ્યો અને ભગવાન ભોળાનાથ કૈલાસના પર્વત ઉપર ઉભા થયા. એવું રુદ્ર રૂપ પરમાત્માએ ધારણ કર્યું કે જાણે ચારે દિશાઓમાં પ્રલયનો વાયુ ફૂંકાવા લાગ્યો. વાદળ છાયું વાતાવરણ બની ગયું. ભગવાનના ગળામાં રહેલા આજે સર્પો ફૂંફાણા મારવા લાગ્યા અને ત્યાં તો નંદી આજે દોડતા દોડતા આવી ધરાને ધ્રુજાવા લાગ્યા. ધરતી ધ્રુજવા લાગી. ભગવાન ભોળાનાથે આકલ કાઢી છે, હર હર મહાદેવ, હર મહાદેવ. આગ પડી જા અને ત્યાં પરમાત્માની આકલ કરીને પરમાત્માએ પોતાની જટાને ખોલી. ચકર 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 એમ કહેવાય. કૈલાસના શિખર ઉપર પરમાત્માએ જટાને આજે પછાડી અને જટાને પછાડતાની સાથે આવે વીરભદ્ર નામના આજે ગણને પ્રગટ કર્યો. અને જ્યાં ગણ પ્રગટ થયો, ભગવાને પોતાનો ત્રિશૂળ, પોતાનું ડમરું વીરભદ્રના હાથમાં આપ્યું અને ભગવાને જ્યાં હાકલ કરી હર મહાદેવ, ત્યાં તો લાખોની સંખ્યામાં એમ કહેવાય કે ભગવાન શિવના રુદ્રગણો ત્યાં પ્રગટ થયા. પણ કેવા રુદ્રગણો છે?
ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. કૈલાસમાં રુદ્ર ઘોડો પ્રગટ થઈ મહાદેવને મસ્તક નમાવી અને હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવના નાદ કરવા લાગ્યા. હુકામ 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 અને ભગવાને હુકમ કર્યો ભોળિયાના જો ભાઈ કૈલાસના શિખર ઉપર જાઓ અહીંયા બોલે કલકલમાં દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે વિદ્વાન કરો અને ભગવાન આજે હુકમ કરે છે. જેટલા બેઠા છે તો બધા શિવના ગણો હોય તાળી પાડજો. ભગવાને હુકમ કર્યો જાઓ. અને શિવના ગણો નીકળ્યા હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ શિવને નમસ્કાર કરી અને હાથમાં ત્રિશૂળ ડમરો લઈ અને આજે કૈલાસમાંથી નીકળી અને કનખલ ક્ષેત્રમાં પહોંચે છે. ત્રિશૂળ હાથમાં છે, ગળામાં મુંડમાળા છે, આંખમાં ક્રોધની જ્વાળાઓ પ્રગટી રહી છે અને કનખલમાં પહોંચેલ વીરભદ્ર નામના ગાણે આજે ડમરુનો નાદ કર્યો અને જ્યાં ડમરુનો નાદ થયો ડમ 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 ડમરુ વાગ્યું ભૂતોનો ભૂતાબળ ભાગ્યું મારો પોતા ઉતારો ભાગ્યા દેવનો દેખાડો ડમ 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 ડમરુ વાગ્યું. જગતના ભૂતો બધા પહોંચાઈ બાજુ જ્યાં ડમરુનો નાદ થતો તો ઈ બાજુ ભાગવા લાગ્યા. ગામને હુકમ મળ્યો તો કાઢી જાઓ અને તમે બધા પહોંચી જાઓ. દુનિયાના ભૂત પ્રેત આજે ડમરુનો નાદ ત્યાં પહોંચે છે અને મહાદેવના હુકમે સાહેબ કોણ ના પહોંચે? એ શિવના ગણ છે, ભૂત પ્રેત શિવના ગણ છે અને દુનિયાના ભૂતો પહોંચ્યા. કચ્છમાંથી એ ગયા હતા ત્યાં વિદ્વાન કરવા નતા ગયા અમને અહીંયાથી ગયા હતા પણ આ જ્યાં શિવના ગણો પહોંચ્યા ત્યાં તો ભાગ્યા દેવન છો દેખારો મારો કાપો અને ભાઈ યુદ્ધ થયું ત્યાં જ્યાં સ્વાહા 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 થતું હતું તો આજે યુદ્ધ થવા લાગ્યું. સામ સામો ભીષણ યુદ્ધ થયું. રણસિંગા વાગે, સુતા જાગે, કાયર વાગે, કામ ધગધગતી ધરતી ફોજો ફરતી વિનાશ કરતી તેગ વડે સામ સામો જાણે વિનાશ થવા લાગ્યો. અને જે મહાદેવનું અપમાન કર્યું હતું એક એકને આજે વીરભદ્રે ગણી ગણીને એને આજે સજા આપી છે. ભગની આંખો પીચી લીધી, એક એક ટીકાનો પ્રહાર કર્યો, મુખાના દાંત પાડી નાખ્યા, ભૃગુની દાઢી ખેંચી લીધી અને એની નજર પડી જા
સતીનો દેહ અર્ધબળેલો પડ્યો હતો અને વીરભદ્રની આંખમાં ક્રોધ વ્યાપી ગઈ અને નજર પડી આજે સામે દક્ષ પ્રજાપતિ ઉપર આવી જા લડવા માટે. તારા કારણે સતીએ દેહનો ત્યાગ કર્યો છે, આવી જા લડવા માટે. અને ભાઈ સામે સામે યુદ્ધ થયું. पर मैं जुलूं में वृक्षों पर मैं जुलूं में डूंगरियों पर मैं जुलूं में वृक्षों पर मैं जुलूं में बकरियों पर बाग जुलूं में खेतरियों पर बाग जुलूं में અને દક્ષ પ્રજાપતિ ઉપર આજે વીરભદ્રએ ઝપટ મારી પણ કેવી હતી? જેમ વૃક્ષો પર વીર जुलूं में ખેતર પર બાગ जुलूं में બકરી ઉપર બાગ जुलूं में नरनैयों पर सिंह जुलूं में मुरलियों पर नाग जुलूं में युद्धरियों पर काग जुलूं में मानसियों पर काल 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 जुलूं में जब मानसियों पर काल जुलूं में हम वीरभद्र आते दक्ष प्रजापति ने कहे दक्ष लड़वा माटे આવી જા. ઘડીક વાર દક્ષને રમાડી અને પછી વીરભદ્રએ પોતાના હાથમાં રહેલું ત્રિશૂળ અને ત્રિશૂળનો જો ઘા કર્યો ત્યાં તો દક્ષ પ્રજાપતિનું ધરતી માથું તૂટી ગયું અને દક્ષ પ્રજાપતિનું માથું લઈ અને જે યજ્ઞમાં દક્ષ સ્વાહા સ્વાહા કરતો હતો એ દક્ષના યજ્ઞમાં યજમાનનું માથું હોમી દીધું અને ઓમ મુરડાગ્ને બોલીએ ભીડભંજન મહાદેવ કી જય. દક્ષનું માથું અમી દીધું, હાહાકાર થઈ ગયો. દેવતાઓ ભાગ્યા કે જો હવે બચવું હોય આ યુદ્ધમાંથી તો એક જ આશરો છે અને એ આશરો મહાદેવનો છે. હો કનખલમાંથી પહોંચ્યા કૈલાસમાં અને મહાદેવની પ્રાર્થના કરી, હે મારા નાથ, તમારા સિવાય હવે મને વીરભદ્રના ક્રોધમાંથી કોઈ નહીં બચાવી શકે, મને ક્ષમા કરો, યજ્ઞ કોઈ અધૂરો રહે નહીં, યજ્ઞ પૂર્ણ કરાવો. અને ભગવાન ભોળિયો નાથ તો કર્પૂર ગૌરમ કરુણા અવતાર, કરુણાનો અવતાર છે ને ભાઈ. થોડી વાર પહેલા જે ક્રોધ કરતો એ પાછો વરદાન દેવા વાળો પણ બની જાય. અને ભગવાન ભોળોનાથ ત્યાં આવ્યા કનખલમાં. યજમાન વિના યજ્ઞ કેમ પૂરો કરો? દક્ષ પ્રજાપતિને આજે સજીવન કર્યો, બકરાનું માથું ચડાવી યજ્ઞ પરિપૂર્ણ કરાવ્યો અને સતીનો દેહ પડ્યો તો સતીના દેહને લઈ અને ભગવાન ભોળોનાથ આજે નાચે છે. વિષ્ણુ એના દેહના ટુકડા કર્યા, એ સતીના દેહના જ્યાં જ્યાં પણ ટુકડા પડ્યા ત્યાં 51 શક્તિ પીઠો બની ગઈ. જ્યાં હૃદય સતીનું પડ્યું ત્યાં સાક્ષાતમાં ભગવતી જગદંબા ગબ્બરના પર્વત ઉપર આજે સાક્ષાત બિરાજમાન છે.